જે છેલ્લા 5 દિવસથી દેશ આખામાં ચર્ચાના ચકડોળે ચડેલો છે. હવાઈ ટ્રાફિક, આપણો જે એર ટ્રાફિક છે એ ભયાનક રીતે ડિસ્ટર્બ થઈ ગયો છે. અત્યારે અમદાવાદથી માંડીને દેશના અનેક અન્ય જે મુખ્ય એરપોર્ટ છે એના ઉપર યાત્રીઓ 2-2, 3-3, 4-4 દિવસથી, ઘણા તો એવા છે જે ફસાઈ ગયા છે એરપોર્ટ ઉપર જ છે. ઘણા એરપોર્ટથી પહોંચ્યા પછી ખબર પડે કે એમની ફ્લાઇટ રદ થઈ ગયેલી છે, અને અફરાતફરી એક પ્રકારની છે. અત્યારે એ શું કામ છે સમજવાનો પ્રયાસ એ છે કે અફરાતફરી શું કામ છે, એની પાછળના પડદાની પાછળના કારણો સમજવાનો આપણે આજે પ્રયાસ કરવાના છીએ. અને હિમાંશુભાઈની સાથે આપણે ચર્ચા કરશું. ને હિમાંશુભાઈ પાસે પર્ટિક્યુલર એના દ્રષ્ટિકોણ છે કે જે રીતે ઇન્ડિગો જે કંપની છે એની જે મોનોપોલી છે, એ મોનોપોલી કેવી રીતે ઊભી થઈ, એના કારણે શું નુકસાન થયું, અને એના કારણે અત્યારે પણ જે આપણે ખરાબ અસરો જોઈ રહ્યા છીએ શું કામ છે, અને આ અફરાતફરી અત્યારે કેમ આપણને સહન કરવી પડે છે, જોવા મળે છે, અને એની પાછળની જે બધી કડદારી રમતો છે એ બધી વસ્તુ ઉપર હિમાંશુભાઈ વાત કરશે આજે. પ્રયત્ન કરીશ કે આખી વાત જે છે એ 30 મિનિટની અંદર આપણે આવરી લઈએ અને પછીના બાકીના ટાઈમમાં સમાપ્ત કરીએ. વિગતો ઘણી બધી છે, પણ હું શરૂઆત કરવા માંગુ છું મૂળભૂત રીતે કે એવિએશનનો જે ટ્રાફિક, એટલે જે હવાઈ મુસાફરીનો જે ડેટા અને જે ટ્રાફિક છે, હિન્દીમાં થોડા ડેટા જે આપ્યા તેમાં થોડી કમેન્ટ્સ આવી છે, અને એ ડેટા મેં રિફાઇન કર્યા છે, કારણ કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બેનો ડેટા છે. એટલે આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતા મુસાફરો અને જે સ્થાનિક ટૂંકમાં ભારતમાં ને ભારતમાં હવાઈ મુસાફરી કરતા એનો ટોટલ ડેટા 20 વર્ષનો પાછલો જો આપણે જોઈએ 2004-2005 તો એ સંખ્યા 4 કરોડની હતી. અને એમાંથી જે આવક થઈ, એટલે બેઝિકલી એવિએશન સેક્ટરની જે રેવન્યુ થઈ છે, ફાયદો નફો નહીં, રેવન્યુ, એ 25,000 કરોડ રૂપિયાની આસપાસની હતી. હું ફરીથી ક્લિયર કરું છું, 4 કરોડ મુસાફરો 2004-2005 અને 2004-2005 જે આવક થઈ એ 25,000 કરોડની વાર્ષિક આવક. 2024-25 એમાં આ સંખ્યા મુસાફરોની આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિકની 26 કરોડ થાય છે. એટલે લગભગ તમે માનો કે 8 ગણો ટ્રાફિક વધ્યો. બરાબર છે? 6 ગણો, સોરી 6 ચોક 24, એટલે 26 કરોડની આસપાસ, એટલે 6.5 ગણો ટ્રાફિક વધ્યો 10 વર્ષની અંદર. અને 2024-25 જે એવિએશન સેક્ટરની જે રેવન્યુ છે એ 2 લાખ કરોડ રૂપિયા થવા જઈ રહી છે અંદાજે વાર્ષિક આવક. હવે 2004-2005 જયારે 4 કરોડ મુસાફરો ઉડતા હતા અને 25,000 કરોડની રેવન્યુ હતી, ત્યારે 8 થી 10 એવિએશન કંપનીઓ ઓપરેટ કરતી હતી. એટલે કોકે હિન્દીમાં કમેન્ટ લખી છે કે ભાઈ તમારો ડેટા ખોટો છે, 4 કરોડ મલ્ટીપ્લાય બાય 3, પણ ત્યારે 1 રૂપિયામાં ટિકિટ આપવા વાળા પડ્યા હતા, 250 ટિકિટ આપવા વાળા પડ્યા હતા, 500 વાળા હતા, અને એવું બધું હતું. ને પીક જે હતો એ ત્યારે 2,800 ની આસપાસનો બેઝ પ્રાઇસ હતો. 500 કિલોમીટરની મુસાફરીની જો તમે વાત કરો તો, અને ત્યારે પીક જે હોય, પીક ટ્રાફિક હોય ત્યારે 5,000 ની આસપાસની એની ટૂંકમાં એનો ભાવ હતો, અને ફ્લાઇટો એટલી બધી નહોતી. 2024-25 આજે જયારે 26 કરોડ થયું છે, ત્યારે માત્ર 4 એરલાઇન મેજર છે જેની પાસે માર્કેટ શેર છે. એમાં ઇન્ડિગો છે જેની પાસે 63% માર્કેટ શેર છે. બીજા નંબરે ટાટાએ જે હમણાં હસ્તાંતરણ કર્યું સરકાર પાસેથી, એર ઇન્ડિયા, એની પાસે 30% માર્કેટ શેર છે. અને બાકીના 7%માં સ્પાઇસજેટ અને અકાસા અને આ બધી જે નાની મોટી એરલાઇનો છે એ બધી આવે છે. એટલે મુખ્યત્વે 4 એરલાઇન આમ તમે જોવા જાવ તો છે ને. 4 એરલાઇનમાં ઇન્ડિગો છે એને પોતાની જાતને લો કોસ્ટ સર્વિસ એરલાઇન્સ તરીકે પ્રોજેક્ટ કરેલી છે, અને ટાઈમ ઉપર એમ કે ભાઈ 1 કલાકમાં જો ફ્લાઇટ થઈ શકે એમ હોય તો 1 કલાક 20 મિનિટનું દેખાડે, અને એ રીતના પછી 1 કલાક ને 10 મિનિટમાં ઉતરે, પછી કે આપણે 10 મિનિટ વહેલા છે, એટલે પેસેન્જર્સને ઇન્ડિગો ઉપર એ રીતના ભરોસો બેસો. આજે 2,500 જેટલી ફ્લાઇટ ડોમેસ્ટિક સર્કિટમાં છે, એટલે મોટા ભાગનો 63% માર્કેટ શેર ઇન્ડિગો પાસે છે, અને એ પ્રકારના એરક્રાફ્ટ એની પાસે છે. અને આજે 4 જ એરલાઇન ઓપરેટ કરી રહી છે, જ્યારે 2 લાખ કરોડનું માર્કેટ. એટલે ધંધો વધે તો એકચ્યુઅલી કોમ્પિટિશન વધે, એટલે 8 થી 10 જ્યારે 25,000 કરોડમાં 2004-2005 હતા, એ આઈડિયલી આમ તમે જોવા જાવ તો એ સ્ટ્રેન્થ જે છે એ મિનિમમ 20 એરલાઇન્સ થવી જોઈએ. આપણે 6 ગણાની ગ્રોથની જો વાત કરીએ પેસેન્જર ટ્રાફિકની, તો એ દિશામાં 6 ગણું જોઈએ તો 24 એરલાઇન્સ થવી જોઈએ, પણ આપણે 20 કન્ઝર્વેટિવ ફિગર લઈને ચાલીએ, 15 લઈને ચાલીએ,
પણ એવું નથી થયું. એની બદલે ધંધો જે છે એ મોનોપોલાઇઝ થઈ રહ્યો છે. ડુઓપોલીની જે વાત આવી રહી છે, રાહુલ ગાંધીએ સંસદમાં જે વાત કરી હતી, સાચા પડવા જઈ રહ્યા છે એમાં. એટલે આ મોનોપોલાઇઝ થયો આ બિઝનેસ, અને 4 જ એવિએશન કંપની, એમાં 2 એવિએશન કંપની પાસે 93% માર્કેટ છે. હવે એક નજર કરીએ કે આ 2 લાખ કરોડનો આજે જે ધંધો છે અને 26 કરોડ મુસાફરો જે મુસાફરી કરી રહ્યા છે, ભવિષ્યમાં 2040 સુધીમાં ક્યાં પહોંચે એમ છે. તો ઈ પ્રોજેક્શન જે આવ્યું છે એ લગભગ 87 કરોડ મુસાફરો હશે. એટલે આજે જે મુસાફરોની સંખ્યા છે એ લિટરલી 3 ગણી થશે. 7.4% એવરેજ કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ લેવામાં આવી રહ્યો છે. અને એ રીતે એ આંકડો જે છે રેવન્યુનો, એ 10 લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચવાની સંભાવના. અને એમાં જે પ્રકારની મોનોપોલી છે, એમાં જે પ્રકારની વાતો આવી રહી છે, ને એમાં આવા સમયે આ બધું જે થયું છે કે અચાનક જ એમ કે ભાઈ બધી એરક્રાફ્ટ બંધ, કેન્સલ, અને જે રીતનું બધું થયું છે એના ઉપર જે વાત આવી રહી છે, જે એવિએશન એક્સપર્ટ્સ વાત કરી રહ્યા છે, જે ચર્ચાઓ હું સાંભળી રહ્યો છું, જે મારા સોર્સિસ છે જેની સાથે મેં વાત કરી, એક બિઝનેસ જર્નલિસ્ટ તરીકે જ્યારે હું એવિએશન સેક્ટર ટ્રેક કરતો હતો, આપણી જેને કહી શકો કે બદનસીબી કયો કે જે કયો ભારતીય મીડિયા પાસે સારો એક એવિએશનનો રિપોર્ટર નથી આજે. એટલે મીડિયાની હાલત એવી કરી નાખી છે કે એવિએશન જેવા ક્રુશિયલ સેક્ટરમાં આજે આપણી પાસે સારા એવિએશનના રિપોર્ટરો નથી. એટલે જે પ્રકારની વિગતો આવી જોઈએ નથી આવતી, પણ ઉપર છેલ્લું રિપોર્ટિંગ આવે છે કે જેમાં એરપોર્ટ ઉપર ક્રાઇસિસ છે, પેસેન્જર્સ કેવી રીતના હેરાન થયેલા છે, ઈ સાઈડ આવે છે. એટલે આ પરિસ્થિતિમાં જે વાત આવી રહી છે એમાં FTDL એ મહત્વનો જે મુદ્દો છે કે જેના ઉપર ચર્ચા થઈ રહી છે. ફ્લાઇટ ટાઈમિંગ જે અવર્સ છે પાયલટ્સના, એ આંતરરાષ્ટ્રીય સ્તર પ્રમાણે ભારતમાં જે છે એમાં અઠવાડિયે તમને અહીંયા 36 કલાકનો બ્રેક આપવામાં આવે છે પાયલટ્સને, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 48 કલાકનો છે. અને એના માટે પાયલટ એસોસિએશન કોર્ટમાં ગયું હતું, અરજીઓ થઈ હતી, અને 2024માં એક નિર્ણય આવ્યો હતો કે ભાઈ આ તમારે લાગુ કરવું પડશે. પાયલટ્સે દર અઠવાડિયે 48 કલાકનો આરામ. એના જે ફ્લાઇંગ અવર્સ જે છે, ખાસ કરીને નાઇટ લેન્ડિંગની જે વાત હતી, નાઇટ ફ્લાઇંગની વાત હતી, એમાં રાતના 6 ફ્લાઇટ એ લોકો ઉડાડતા હતા. 12 થી જે 5નો સમય હતો એમાં પણ 1 કલાકનું એમ કે ભાઈ ઓલો વૈકલ્પિક રીતે 12 થી 6 કરવો નાઇટ ફ્લાઇંગ અવર, અને એમાં નાઇટ ફ્લાઇંગ જે છે એ ઓછું કરવું, એટલે 6 માંથી 2 કરવામાં આવ્યું, અને નાઇટ ફ્લાઇંગ અવર જે છે એ 12 થી 5 ની બદલે 12 થી 6 કરવામાં આવ્યું. કારણ કે 6 વાગે માની લો કે પાયલટને રિપોર્ટ કરવાનું છે તો એને 3 વાગે ઉઠી જવું પડે, ક્રૂને ને બધાને, અને બેર મિનિમમ ટ્રાફિક ન હોય તો પણ એને 2 કલાક પહેલા એરપોર્ટે પહોંચવું, રિપોર્ટ કરવું પડે, રોસ્ટર લેવું પડે, બીજું ત્રીજું બ્રીફ કરવું પડે ક્રૂ ને બધું, અને એ બધું 1 કલાક થઈ જાય. એટલે 5 વાગે તો બેર મિનિમમ, એટલે 5 વાગે એરપોર્ટે પહોંચવા માટે કદાચ નજીકની કોઈ હોટલમાં આવે એરપોર્ટની આસપાસની, તો 3 સાડા 3 ઉઠી જવું પડે, તૈયાર થઈને એરપોર્ટ પહોંચી જવું પડે.